મોટા પુરુષો જાણીને એવું કોઈ ચરિત્ર કરે જે આપણને નોર્મલ કરતા થોડું જુદું લાગે, પણ એ ચરિત્ર આપણને આખી જિંદગી યાદ રહે અને જ આપણી સાચી મૂડી છે. દરેક જીવ સાથેની કોઈ એવી પર્ટિક્યુલર વાત, કોઈ મોમેન્ટ જે ક્યારેય ભૂલી ના શકે, અને એટલે જ જાણીને મોટા પુરુષો આવા ચરિત્ર કરતા હોય. આપણે પહેલા દિવસે કદાચ વાત થઈ હતી સ્મૃતિના, ઘનશ્યામ મીઠાઈ ખાવા માટે વીંટી ચોરી ગયા હતા. મીઠાઈ ખાવા માટે વીંટી ચોરી ગયા તો કઈ એમને મીઠાઈ ખાવા માટે વીંટી ચોરવી જરૂરી નહોતી. અને આમ જોવા જઈએ તો એક બાજુ ઘનશ્યામનું વ્યક્તિત્વ એવું હતું સ્પિરિચ્યુઅલ, અને બીજી બાજુ નોટોરિયસ. આપણને એવું થાય કે આ બંને વસ્તુમાંથી કઈ વસ્તુ સાચી, એક્ઝેક્ટ પર્સનાલિટી કઈ? કારણ કે એક બાજુ એ મંદિરે જાય, એક બાજુ 7 વર્ષની ઉંમરે એ બનારસની ધરતી પર જઈને પંડિતોની સભા જીતે, નાની ઉંમર હતી, 6 મહિનાના હતા, ઘૂંટણીએ ચાલતા હતા, ત્યારે ગીતાનો ગુટકો ઉપાડ્યો, સોનામોર ના ઉપાડી અને તલવાર ના ઉપાડી, અને ઉપાડ્યું શું? ગીતાનો ગુટકો. ને એમાંથી શ્લોક ખોલ્યો તો કયો નીકળ્યો? યદા યદા હિ ધર્મસ્ય. તો આપણને એવું થાય કે એક બાજુ આવું વ્યક્તિત્વ, બીજી બાજુ આવું વ્યક્તિત્વ હોય કે ભાઈ ખેતરમાં જઈને ચીબડા ચોરીને ઉખાડીને ખાઈ જાય, વીંટી લઈ જાય ને મીઠાઈ ખાઈ આવે. પણ આ બધા ચરિત્રો એટલા માટે કે આપણને વધારે યાદ આવે, મારા ખેતરમાંથી ઘનશ્યામ ચીબડા ખાઈ ગયેલા. તો આ પુરુષો આવું દર્શન પોતાને કોઈ સ્મૃતિ આપ્યો એટલા માટે કરાવે. આપણે કદાચ પહેલા પ્રસંગ કીધો, આ સેશનમાં નહીં કીધો, પણ પ્રભુદાસભાઈ નાના હોય છે અને સ્કૂલે ભણવા જતા હોય છે. એ 4 ધોરણ સુધીનો અભ્યાસ એમણે આસોજમાં કર્યો. તો સ્કૂલે જાય અને એમના ઘરથી ત્રીજું ઘર, એ બા રસોઈ બનાવે અને પછી ઠાકોરજીને થાળ ધરાવે અને પછી પ્રાર્થના કરે, હે પ્રભુ જમવા પધારો, હે પ્રભુ જમવા પધારો. એ પાણી લેવા જાય, પાછા આવે તો પ્રભુ આવી ગયો સ્કૂલેથી અને થાળીમાં જમતા. ભાઈ આ શું કરે તું? કે તમે બોલાવે ને જમવા. અરે હું તો આ પ્રભુને ધરાવતી હતી, તમે બોલાવે તો હું જમવા બી ગયું. મારું એઠું કર્યું કે મારે ભગવાન માટે ફરી બનાવવું પડશે. ધમકાઈને લડીને કાઢે તો થોડું તો ખાઈ જ લીધું. બીજે દિવસે ફરી રસોઈ બનાવી, થાળ મૂક્યા, હે પ્રભુ જમવા પધારો, હે પ્રભુ જમવા પધારો. અને પછી પાણી લેવા માટે ગયા તો ફરી પાછા આવી ગયા પ્રભુ, થાળી લઈને અંદર હાથ મારીને ચાલુ કરી દીધું. આજે ફરી આવી ગયો કે મારી બધી રસોઈ બગાડી, આઠું કર્યું, આમ તેમ. આવું 1 અઠવાડિયું ચાલ્યું. તો ભગવાનને કઈ જમવા માટે થોડી એવું તકલીફ હતી. કાશીબા તો એવું જાત જાતનું એ પ્રભુને જમાડતા હતા. સ્વામીજી કે મારા માટે બદામ વાળું દૂધ બનાવતા હતા નાનો હતા ત્યાં. એટલા લાડકોળમાં ઉછેરેલા. એ વખતે સંતરું રોજ જે મળે નહીં,
નાના હતા પ્રભુદાસ ત્યારે, તો રોજ સંતરાનો જ્યુસ પીવડાવવાનો. તો સંતરું લેવા પિલોલ જવાનું, રેલવે સ્ટેશન હતું ત્યાં. ત્યાં ટ્રેનમાં એક ફેરિયો સંતરા વેચતો હતો. તો એની જોડે ગોપાળ દાદાએ ડીલ કરેલી કે તારે સંતરા અહીં મૂકી દેવાના બોકડા પર, અને બોકડા પરથી પૈસા લઈ લેવાના. એ જમાનો બી એવો હશે કે બોકડા પર પૈસા બી રહેતા હશે, સંતરું બી રહેતું હશે. તમને હસવું આવે છે, પણ ખરેખર એવા જમાનો હતો. સ્વામીજી ઘણી વખત પોતાની ગોષ્ઠીમાં કહેતા હતા કે 60 પહેલા જે મુંબઈમાં સંસ્કાર હતા એ 70માં ના રહ્યા, 70માં જે સંસ્કાર હતા એ 80માં ના રહ્યા, 80માં જે સંસ્કાર હતા એ 90માં ના રહ્યા, અને હવે તો હાવ દેવાળ ઊભું કહી ગયા. આવું સ્વામીજી ઘણી ગોષ્ઠીઓ બોલ્યા છે. તો હું વાત કરું છું 40 થી 50ના દાયકાની. તો એ ટાઈમમાં કે 30 થી 40ના દાયકાની, અને એ ટાઈમમાં પ્રભુદાસભાઈ નાના 6 મહિનાના, તેના માટે સ્પેશિયલ સંતરાનો રસ કાઢવા માટે ગોપાળ દાદા ત્યાંથી સંતરા, અને પછી બધા જુએ એમ નહીં લાવવાના, જબ્બાના ખિસ્સા મૂકીને લાવવાના 2-3 સંતરા. પછી સંતરાનો રસ કાઢે તો એ જે છોડા હતા એ પાછા કાશીબા હંતાડી અને નાખવાના. કોઈને સંતરાનું છોડું બી ના દેખાય, નહીં તો નજર લાગે એવું માનતા આ લોકો જો પોતાના છોકરાને. તો આટલા લાડકોડમાં ઉછળતા હતા. 5 બહેનોના ભાઈ હતા. એ વખતે 4 બહેનો હતી, 5મા બહેન નાના છે, પણ એ વખતે બી આગળ 4 બહેનો હતી. તો 4 બહેનો વચ્ચે એકનો એક લાડકો દીકરો હોય તો એને કઈ જમવાની ખોટ હોય. પણ તોય ત્રીજા ઘેર પેલા થાળ કરે, પ્રભુ જમવા પધારો, પ્રભુ જાય એટલે પ્રભુ પહોંચી જાય, થાળીમાં હાથ મારે. 7 દિવસ થયું એટલે પેલા તો એક્સ્ટ્રીમ પર, હવે તારી ઘેર ફરિયાદ કરવી પડશે. ઘેર ફરિયાદ કરવા ગયા કાશીબા, તમારા પ્રભુને કહી દો કે રોજ રોજ માર ઘેર આવી અને થાળીમાં હાથ મારા છે. કન્ડિશન એવી, આમને રિસેસ પડવાનો ટાઈમ, આને થાળ કરવાનો ટાઈમ. રિસેસમાં સીધા દોડીને અહીંયા જ આવતા. અને આ તો રોજ નિહાળ જાય છે કે તમે એને પૂછો સ્કૂલેથી એ ચાલુમાં ઘેર આવતો લાગે છે, ખાઈને નાહી જાય છે કે. કાશીબા પૂછે છે, પ્રભુ તમે આવું કરો છો કે? તો કે એને કહી દો મારું નામ લઈને બોલાવે નહીં જમવા કે. એને કહી દો મારું નામ લઈને જમવા ના બોલાવે. આમ એમના ભાભી થાય, કુટુંબી, પણ મોટી ઉંમરના. પછી પેલા કીધું ભાઈ તું એને નામ લઈને જમવા બોલાવે? તો કે ના ભાઈ. તો કે પૂછો શું કહે છે જે થાળ ધરાવે તાર. હવે એને અહીં મંદિર આગળ બોલે છે તો સ્કૂલમાં સંભળાય છે. કોને સંભળાય? તમે જેને પોકારો છો એ ત્યાં સ્કૂલમાં બેઠો છે. તો કે હું તો રોજ જે થાળ ધરાવતી ઘડી એવું કહું છું, એ પ્રભુ જમવા પધારો. તો પછી કે હું જમવા આવું, કોણ જમવા આવે? મારું નામ શું છે? બધાને એવું લાગે આ પ્રભુદાસ નામ છે એટલે જમવા આવ્યા. આ પ્રભુદાસ નામ છે તો કે સ્કૂલમાં સંભળાય એવડે મોટેથી બોલાવે છે. તમે જે ઠાકોરજી મંદિરમાં છે એને સંભાળો છો એ હું સ્વયં પોતે છું, પણ એ વાત એ વખતે સમજાય, એ વખતે આપણને રમત લાગે, પણ એ રમત બી આખી જિંદગી યાદ રહી જાય. એ રમત બી આખી જિંદગી માટે યાદ રહી જાય. ગુણાતીતાનંદ સ્વામી નાના હતા, મૂળજી શર્મા નામ એમાં, બહુ નાનીકડી ઉંમર અને બહુ ભક્તિભાવ વાળો પરિવાર. ભોળાનાથ ને સાકરબાનો. તો એક દિવસ ગુણાતીતાનંદ સ્વામીએ જીત પકડી, મારે દૂધ પીવું છે, જમવું છે, ભૂખ લાગી છે. તો સાકરબાએ એવું કીધું, ઠાકોરજીને ધરાઈ દઉં પછી તને આપું. ઠાકોરજી પછી પહેલા મને જ ભૂખ લાગી. અરે કીધું ઠાકોરજીને ધરાઈને પછી તને દૂધ આપું છું? ના, મને જ ભૂખ લાગી છે. ભૂખ લાગતી છે પણ કોઈક દર્શન કરાવવું હોય, કોઈક સ્મૃતિ આપવી હોય, અને સ્મૃતિ આપણા માટે આખી જિંદગીનું ભાથું બની જાય.
કે અમે જે પુરુષને સંભાળીએ છીએ એ જ જે અહીં દેખાય છે એના એ જ અક્ષરધામમાં છે. જે અહીં દેખાય છે એના એ જ અક્ષરધામમાં છે. પણ એ આવી સ્મૃતિ વગેરે આપણને સમજાય નહીં. પેલા જીત કરે, મારે પહેલા દૂધ પીવું, તો કે ઠાકોરજીને ધરાવ. અરે ભાઈ હું પીશ, એમાં ઠાકોરજી આવી ગયા. હવે જયારે આટલી બધી જીદ ઉપર બાળક આવે, સારું તને પીવડાવું. અને પછી એ દૂધ એ સાકરબા પહેલું આપે છે મૂળજી શર્માને, એટલે ગુણાતીતાનંદ સ્વામી. અને દૂધ પીવે છે. જેવું દૂધ પી રહે છે અને સાકરબા બીજું દૂધ લઈ અને ઠાકોરજીને ધરાવવા જાય છે, ત્યાં ઠાકોરજીના મોઢા પરથી દૂધની સેલ લબડતી હોય છે. તારે કહે છે કે ભાઈ અમે જે પીએ છીએ એમાં ઠાકોરજી આવી ગયા. પણ આવા ચરિત્રો કરે મોટા પુરુષ, અને આપણને સ્મૃતિ આપે. આપણને રેગ્યુલર રૂટીન કશું યાદ ના રહે, આપણને રેગ્યુલર રૂટીન યાદ ના રહે. પણ એ પુરુષો આવું ચરિત્ર કરે. કઈ બી એવું નહીં કે ખાવાના જ કરે, એ લોકો રેગ્યુલર કરતા થોડું એક્સ્ટ્રીમ વર્તે, અને એ આપણને સહેલાઈથી યાદ રહી જાય. એના માટે એમને ભીડો બી પડતો હોય, એના માટે એમને ભીડો બી પડતો હોય, પણ એ ચરિત્ર આપણને યાદ રહી જાય. સ્વામીજી અમારી ઘેર આવ્યા હતા 15મી જાન્યુઆરી 2007, જ્યારે સ્વામીજી આખા નડિયાદમાં પધરામણી કરી હતી. 42 પધરામણી કરી હતી. હવે સ્વામીજીની 2007ની 15મી જાન્યુઆરી એટલે ઉંમર કેટલી હોય હું તમને કહું, 64 ને 7, 72 વર્ષની ઉંમર. 72 વર્ષની ઉંમરે 42 પધરામણી. કલ્પના કરીએ ને તાર ખબર પડે આપણને કેવું લાગે. શું કરવાનું, આમને શું કરવાનું, ભગવાન થઈ ગયા તો શું કરવાનું, પધરામણી કરવાની, બદામ ખાવાનું, કાજુ ખાવાનું. ફરી તો જુઓ, કોક દાડો જોડે જાઓ તો ખબર પડે. સ્વામીજી યોગી શતાબ્દી મહોત્સવ વખતે એવું કહેતા હતા કે મારા સ્ટાફનો જે સેટ છે એ 3 પેર રાખો. કે ભાઈ સ્ટાફમાં શું હોય તો એક ઠાકોરજી વાળા હોય, એક બીજા કોઈ હોય, સેવક હોય, સારથી હોય. સ્વામીજી કે બધું 3 રાખો. કે કેમ? તો કે એક ટીમ થાકી જાય એટલે બીજી ટીમ થાકી જાય ત્રીજી ટીમ. મુખ્ય તો એ જ હોય ને, મેન તો એ જ ને. છતાં પ્રભુ સ્વામીજીનું વિચરણ ચાલે છે. આપણે જો 21મી એપ્રિલ પછી એક દિવસ ખાલી પડ્યો નહીં. આજે ઈસ્ટ લંડનમાં સભા, કાલે વેસ્ટ લંડનમાં સભા, પરમદા સાઉથ લંડનમાં સભા, પછી સેન્ટ્રલ લંડનમાં, એટલે કેટલી સભા. તો સેવકોને કેવું, અમાર નજીક છે ને એટલે અમે જઈ આવીશું ઈસ્ટ લંડન. કોઈ કે સાઉથ વાળા કે અમાર નજીક છે તો અમે જઈએ. બધે પ્રભુ સ્વામી તો જવાનું જ ને. પ્રભુ સ્વામી તો બધે કપડોંજ વાળા કે અમારી બાજુ નજીક છે એટલે અમે કપડોંજ બધા મેક્સિમમ ભક્તો લાભ લઈ લઈશું. નડિયાદ વાળા કહે છે અમે ચેતકમાં લાભ લઈ લઈશું. પ્રભુ સ્વામી તો બધે જ જવાનું. જાય તાર ખબર પડે. હેલું છે લાડવા ખાવાના, એ તો જાય તાર ખબર પડે કેટલી વિશે હો થાય છે, કેટલી વિશે હો થાય. ભક્તોનો ભાવ, ભક્તો જાતનું પાછું નક્કી કરીને આવે. સ્વામીજી માટે એક ભગત હતા રાજકોટના, એને નિશ્ચય થાય ના થાય એવું બધું. પછી સ્વામીજી નિશ્ચય કરાવડાવ્યો. સ્વામીજી એ ભગતને એવું કીધેલું, ચંદારાણા સાહેબ એટલા જૂના ભગત, શાસ્ત્રી મહારાજ વખતના એ સેવક, અને એ પોતાની જાતને એવું કે હું જાગા સ્વામીનો શિષ્ય સેવક છું. એટલે સ્વામીજી કહેતા એ પોતાની જાતને ડાંગરા નરેશ કહેવડાવે.
જાગા સ્વામીનું ગામ ડાંગરા. પોતાની જાતને એવું કહેવડાય, ડાંગરા નરેશ. જાગા સ્વામી એને કહ્યું હતું, ભાઈ પૂર્વાશ્રમમાં મહારાજ વખતે તું સુરા ખાચર હતો, મહારાજ વખતે તું સુરા ખાચર હતો. પછી શાસ્ત્રી મહારાજ, પછી યોગી મહારાજના યોગમાં આવ્યા. તારે પ્રભુદાસભાઈ સેવામાં હોય. ચંદારાણા સાહેબની ગાડીમાં સ્વામીજી બેસે, યોગી બાપાનું વિચરણ હોય તો જાતે ગાડી ચલાવે. બાપાની જોડે 6 જણ તો હોય જ. બાપા ઘણી વાર પાછા ધીમે રહીને ઈશારો કરે, તું બેસી જજે ગાડી. એટલે કઈ બે તો તમે જોઈ હોય કદાચ તો ખબર નહીં, એમ્બેસેડર ગાડીમાં આખી સીટ આગળ આવે અને પાછળ બી આખી સીટ આવે, અને આગળ 2-3 જણ બેસીએ કે એવું હોય. હેન્ડ ગેર આવે, હાથમાં સ્ટેરિંગની જોડે ગેર આવે. તમે નહીં જોયેલી એ ગાડી, ખબર નહીં જોઈ હોય તો. એવી ગાડી હોય ને એટલે પાછળ આગલી સીટ ને પાછલી સીટની વચ્ચે પગ આગળ બેસી જાય ધીમે રહીને પ્રભુદાસભાઈ. પછી ગાડી ઉપડે, પછી અડધે સુધી જાય, પછી બાપા કઈ પૂછે એટલે પ્રભુદાસભાઈ જવાબ આપે. એ કોણ બોલ્યું? તો કે કઈ નહીં, તો અમારા સેવક છે. એટલે ઊભા રહી જાય, ગાડી ખોલીને જુએ, તને કોણે આવવાનું કીધું? ચાલ ઉતર. અડધેથી ઉતારી મૂકે ચંદારાણા સાહેબ પ્રભુદાસભાઈ. હવે પ્રભુદાસભાઈ ભગવાન થયા તો કઈથી મનાય? તો બાપા ધામમાં ગયા પછી એને નિશ્ચય જ ના થાય, કહીએ આમ ફરે આમ ફરે આમ ફરે આમ ફરે. પછી એક દિવસ તો રહેવાયું નહીં, તો ધૂન કરવા બેસી ગયા. તો જાગા સ્વામીએ દર્શન આપ્યા કે તું સોખડા જા, કે તું સોખડા જા. યોગી મહારાજ તઈ પ્રગટ છે. જાગી ગયા, શું છે કે? ના ના, ભ્રમ છે મારો, મારો ભ્રમ છે. પછી થોડા દિવસ થયા, ભાઈ બેચેની થાય, સાલા કઈ જવું હવે? હું બાપા ધામમાં ગતા રહ્યા, હવે મારે કઈ જવાનું? બીજે કઈ સુખ જ ના આવે, અને ના જ આવે ને તો સ્વાભાવિક છે. બીજે કઈ સુખ આવે નહીં. ફરી એક દાડો ધૂન કરવા બેઠા. રાત્રે હોઈ ગયા તો બાપાએ દર્શન આપ્યા કે ગુરુ, જો હરિપ્સા સ્વામી તમને અમદાવાદની અંદર અગાસીમાં લઈ જઈ, ગાદલા પર બેહાડી, તમારો હાથ પકડી અને તમારા પૂર્વજન્મની વાત કરે તો તમે માનજો કે અમે એમની અંદર પ્રગટ છે. કે કન્ડિશનો એવી હાલે યાર, આટલું બધું કેમનું સેટઅપ થાય? કઈ નહીં, પછી એ તો બેચેન રહ્યા કરે, પણ મેળ ના પડે. બાપાએ કહેલું ખરું, પણ પૂરું કેવી રીતે થાય? પછી એક દિવસ બરોડા બાજુ જતા હશે તો જોયું સોખડાનું બોર્ડ, તો કે દર્શન કરવા જવા દો, સંતોષ છે ને એમ. સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. સ્વામીજીએ બેહાડ્યા, જમાડ્યા, ભજીયા ખવડાયા, બધું આનંદ કરાયો. પછી કે આવતા રહેજો કે. તો ગમ્યું એમને કે યાર બીજી કઈ વાતો જ નહીં કરતા, બાપાના મહિમાની વાતો કરે છે, તો જવા દો. ફરી વખત પરિવાર સહિત આવ્યા. વાસણા હતા તો રાણીબાન લઈને આવ્યા, એમના વાઈફને લઈને આવ્યા, એમની દીકરીને લઈને આવ્યા. પછી સ્વામીજી કે ભજીયા બનાવો, પ્લેટ પેલા બેન બાજુ બી મોકલો, ને બેનને કોઈ આખી પૂરી કરવાની. સ્વામીજી કેવડાવ્યું, પછી આખી પ્લેટ ભજીયા ખવડાય. આવું બધું કર્યું. એટલે હેત થયું, પણ ખબર નહીં. પછી સ્વામીજીએ કીધું કે અમે આ દિવસે અમદાવાદ વિચરણમાં છીએ, તો કે તમે અમદાવાદ આવજો. થોડું ક્લિક થઈ, સાલું અમદાવાદ આવ્યું ભાઈ. હવે અમદાવાદ કઈ વાંધો નહીં, કઈ ગાડી? નરોડા આ ભગતની ઘેર અમે થઈશું, ત્યાં તમે આ તારીખે આવી જજો. પછી પહોંચે છે ત્યાં ગાડી, હાજનો ટાઈમ હોય છે. પેલા ભગત બી એકબીજાને ઓળખતા હતા, બે જૂના ભક્તો, એટલે રાજી થઈ જાય છે કે હા આવો તમે કઈથી બેઠા, વાતો કરી. સ્વામીજી પધરામણીમાં હતા. પછી હાજર આવ્યા સ્વામીજી. પછી કે રાણા સાહેબ આવી ગયા છે કે હા. ગરમી બહુ છે કે અગાસીમાં બેસી ગયા. તો
તો અગાસી આવી, તો ફરી સ્ટ્રાઇક, અગાસી આવી ગયા, અગાસી આવી. પછી અગાસીમાં સ્વામીજી ઉપર ગયા, પછી એકાદ રાઉન્ડ માર્યું, પછી જેનું ઘર હતું એ ભગતને કે કામ કરો, ગાડલું લાવી નહીં પાથરો, કે અમારે બેવું રાણા સાહેબ. તો ગાડલું આવ્યું, પછી ગાડલું પાથર્યું, પછી બેઠા રાણા સાહેબ. બોલો રાણા સાહેબ, કે શું બોલો? જલ્દી પકડ ના છોડે માણસ. ભગવાન આટલું ભાઈ 80% પતી ગયો માની લે. ભગવાન સ્વામિનારાયણની પરીક્ષા કરવા માટે એક જણા આવેલા. મારા ભાઈબંધ આટલો બધો પ્રચંડ બુદ્ધિશાળી, પિંગળ શાસ્ત્રનો ખાં કહેવાય, આખા ગુજરાતમાં એના જેવો કોઈ કવિ નહીં, આટલો મોટો એ રાજ કવિ, અને એને કે સાધુ બનાવી દીધો, કે 18 કિલો હોનું રાખે, જાત જાતના હાર પહેરે, ધારે અને પોતાની વાતમાં એ વશ કરી લે એવો બુદ્ધિશાળી છે, અને એને સાધુ બનાવ્યો એવો કોણ છે? કે ભગવાન. લાવ માર જોવા જેવું છે. તો સુરતથી સ્પેશિયલ ગઢડા આવે છે, પ્રેમલ મહારાજ બ્રહ્માનંદ સ્વામીના મિત્ર થાય ને બ્રહ્માનંદ સ્વામીના ગુરુ બી થાય. બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે મારે જોવું છે, ના હોય કળિયુગમાં ભગવાન, કે તને કોકે ફેરવી માર્યો, તમે આવો જાતે ટ્રાયલ લો, ના મનાય, તમારો ટ્રાયલ ખોટો પડશે તો હું તમારે જો પાછો આવીશ, પણ એકવાર તો આવો. જાય છે, પછી કે જો મોટી સભા ચાલે છે, હું આવું, મારું નામ લઈને બોલાવે તો ભગવાન, નહીં તો જય સ્વામી. અરે ભાઈ નામ લઈને બોલાવશે, હેડો ને તમે. બધાના બધા સંકલ્પો પૂરા કરે તો તમારા નહીં કરાય. હા, તો લાઈન ચાલી આગળ, આગળ બ્રહ્માનંદ સ્વામી ચાલે, પાછળ પ્રેમલ મહારાજ ચાલે. મહારાજ સુધી આયા એટલે મહારાજે પછી બ્રહ્માંડ સ્વામી કે તું પાછળ આય ભાઈ, કદાચ તું કોનમાં કહી દઉં તો. કેટલી ભયંકર મનુષ્ય માણસનું મગજ શંકાશીલ, એ શંકામાંથી બહાર જ ના આવે, ક્યારેય ના આવે, અને એમાં બરબાદ થઈ જાય, મરી જાય. શંકા શંકા એટલે ભગવાન છે યાર. હવે એમાં હું મને અનુભવ કરાવે તો ખરા. તું ડૂબ તો તને બચાવવા આવશે, નદીમાં પડવું પડે, ભગવાન છે કે નહીં ચેક કરવા, પછી બચાવવા આવશે. અગાસીથી ભૂસકો મારવાનો 12મે મારથી, પછી કહેવાનું ભગવાન હોય તો બચાવે. એમાં શું છે? ટ્રાય કરવામાં શું જાય? તારે અનુભવ જ કરવો છે તો અખતરો માર, નહીં તો માની લે. કોઈ કહેતું હોય તો માન. દુનિયા પાગલ છે. હે લે ખેંચીમાં લાખના આપોઆપ ઈશ્વર હોય ત્યાં લોકો ડફોડ છે. આખી દુનિયા ખેંચાય છે, ચાલે જઈ જુઓ ત્યાં પ્રબોષ હોય, જઈ જુઓ ત્યાં પ્રબોષ હોય. બધા ડફોડો મુવા છે. હે ત્રીજો માળ ખાલી છે લોકોનો, લોકો લાલચમાં જાય છે. સર્વસ્વ ન્યોછાવર કરવા જાય છે. કેમ ભાઈ? ઈશ્વર છે તો છે, એમાં તમે કઈ નવું ભાઈ એની સાબિતી હોની હોય. સૂર્ય ઉગી ગયો તો ઉગી ગયો, મારે કુકડો બોલાવાનો ના, એ ઉગી ગયો. હવે તો મધ્યાને આવી ગયો, લંડન પહોંચી ગયો, અને એવું કહેવાય લંડનનો સૂર્ય ક્યારે આથમતો નહીં. પણ પ્રેમલ મહારાજને તો બી સગ પાછળ રે ભાઈ, તું કહી દઈશ તો સારું, તો એ આગળ ચાલ્યા. તો ભગવાને ચરિત્ર કર્યું. નામ કહી દીધું હોત ને તો આપણને પ્રસંગ આટલો યાદ ના રહેત. ભગવાન બધાને નામ લઈને બોલાવે, તેને બી બોલાવે, પૂરું થઈ ગયું ચેપ્ટર. ભગવાને ચરિત્ર કર્યું. ભગવાન કે શું નામ? હે તેરી વિકેટ બ્રહ્માનંદ સ્વામી નહીં પડે. આટલો બધો મહિમા કઈ કઈ લાયો, અને અહીંયા આવીને તમે યાર કઈ આ બધું મારી હવા કાઢ નાખી. હા, એક હાથે ભગવાન કેટલું રમે. તો પ્રેમલ મહારાજ આમ જુએ,
બ્રહ્માનંદ સ્વામી કઈ જુએ? અરે યાર મહારાજ, કહી દેવું તું ને, મારો ગુરુ છે, બહુ આગળ નીકળી જાય. ભગવાન છે, એને અનંત રીત છે, એની પાસે અનંત રીત છે. જેટલા ચૈતન્યો એટલી રીત ભગવાન જોડે સંબંધ બંધાવવા માટેની. આપણને એમ લાગે કોકને આમ કહે તો સત્સંગ કરે, કોકને આમ કહે, ભાઈ જેટલા રોગ એટલી દવા ભગવાન પાસે, જેટલા ચૈતન્યો એટલી રીત. ભગવાને ફરી પૂછ્યું, ભાઈ શું નામ તમને પૂછ્યું? પેલા આમાં જોયા બાવરા જેવો. ત્રીજી વાર પૂછ્યું એટલે બ્રહ્માંડ સ્વામીથી ના રહે, ભાઈ કહી દે ને, ભગવાન પૂછે છે તો બહુ ના પરીક્ષા કરાય. શું કહું, મને જ નહીં ખબર મારું નામ શું છે, ભૂલી ગયો. શું કીધું? ભૂલી ગયો. અને તારે ભગવાને કીધું, પ્રેમાલ મહારાજ, અનંત બ્રહ્માંડના નાડી પ્રાણ અમારા હાથમાં છે. આપણને એવું થાય કે સાલું જો ભગવાને પહેલી ફેર કહી દીધું હોત તો પ્રેમલ મહારાજનો નશો ના ઉતરે. એને ભૂલાડી દીધું ભાઈ તઈ તોય ડાઉટ ગયો. વિચારો તમે, કેવી જીવ દશા છે. તારા કઈ ગડબડ લાગે છે, એટલે તું તારું ભૂલી જવું છું એ તને યાદ કરાવે છે. માણસની બુદ્ધિ શક્તિને ઉઠાવી લેતા કેટલી વાર લાગે. ડૉક્ટર કાકા એવું કહેતા હતા, વાજા પેટી સરસ વાગતી હોય તો એક જ ચાવી આમ કહીને આમ ઊંચી ચડાવીને જો મૂકી દે ને એટલે ટે અવાજ આયા જ કરે. ગમે એટલું સારું વગાડો તો પાછળ તો ટે જ વાગે. તો અહીં તો 14 અબજ ચાવીઓ છે. સ્વામીજી કહેતા હતા 14 અબજ જ્ઞાન તંતુઓ છે. એક જ આમથી આમ જતો રહે એટલે પછી જય સ્વામિનારાયણ ભૂલી જવા. સ્વામીજી ઘણી વાર કહેતા હતા પ્રવચનમાં, સ્વામીજી કે ભગવાન ખાલી આ જીભ ઉપરથી ટેસ્ટ લઈ લે, માણસ માની જાય ના ધરતી પર ભગવાન છે. આપણને જીભ ઉપર ટેસ્ટ આપ્યો છે એટલે આપણને જાત જાતના ભસકા થાય છે, પણ સંભાળવા પડે કે આ ભગવાન તારે લઈને. સ્વામીજી કે જીભમાં જે ખાઈએ છે મીઠાશ આવે, અક્ષર બ્રહ્મને લઈને છે. આ રસોઈમાં સ્વાદ અક્ષર બ્રહ્મને લઈને છે. આ દેહમાં પચાવનાર અક્ષર બ્રહ્મ છે. પણ માણસ ભૂલી જાય, ના ના આનો અક્ષર બ્રહ્મ, હું જ અક્ષર બ્રહ્મ, તો પચાય લે. હાથ જોડાય, અક્ષર બ્રહ્મને હાથ જોડાય. જીભમાં મીઠાશ એને લઈ. સ્વામીજી કે ભગવાન ખાલી એટલું જ લઈ લે ને તો કે ગધેડાનું લીંડું ને મગજ બે હરખો લાગે. બોમ્બેમાં આપણે કરી ભગત છે, જીભ ઉપરથી ટેસ્ટ જતો રહ્યો, જે ખાય બધું હરખું જ લાગે, જે ખાય બધું હરખું જ લાગે. શું કરવા? આત્મીય કરતા ડબલ શરીર છે, જીભ ઉપર ટેસ્ટ નહીં. શું કરવાનું? ફરજિયાત ડાયટિંગ જ થઈ જાય. હવે હું ખાવાનું ભાઈ? ફેબ્રુઆરી મહિનામાં કે જાન્યુઆરી મહિનામાં કારણ કે 2 મહિનામાં પ્રભુ સ્વામી પધાર્યા હતા બોમ્બે. પ્રભુ સ્વામીજી પધાર્યા બોમ્બે એટલે એમના એક મિત્રની ઘેર થાળ હતો, પીરસવાની સેવામાં આ ભાઈ હતા. પછી પીરસ્યું પ્રભુ સ્વામી. પેલા કે તું જમે. ભાઈ શું જમી લે, બધું હરખું લાગે છે કે કઈ ખાવા જેવું જ નહીં. અરે પણ ખાવાનું મન જ નહીં થતું, બધું હરખું જ લાગે, ટેસ્ટ જ નહીં. હું ખાવાનું? તો ક્યારથી આવું થયું કે સ્વામીજી સ્વધામ પધાર્યા ત્યારથી થઈ ગયું છે. તો કોને કહેવાનું? સ્વામી સ્વધામ પધાર્યા ત્યારથી જીભ ઉપર ટેસ્ટ નહીં, કે કોને કહેવાનું? પ્રભુ સ્વામીજી થાળ કર્યો, પછી પત્તરમાં હાથ ધોયા, પછી પ્રભુ સ્વામીજીનું પત્તર લઈ અને ભાઈ રસોડામાં ધોવા માટે લઈ જતા હતા.
તારે એને વિચાર આવ્યો કે પ્રભુ સ્વામી જે હાથ ધોયેલું જળ છે ને કે એ પીવા દે, કદાચ એ પીસ તો મારી જીભનો ટેસ્ટ આવશે. તેણે હાથ ધોયેલું હતું એમાંથી 2 ચમચી હાથમાં એ લીધું પ્રસાદીનું જળ, અને સ્વામીજીને પ્રભુ સ્વામીજીને મહારાજને અંબારીને એને જળ પીધું. એ જળ પીધું તારે એને પેલું મીઠું ને ખારું ને એવું બધું હોય ને થોડોક ટેસ્ટ આવ્યો. હવે 3 દિવસ પછી એનો ટેસ્ટ આવતો થઈ ગયો. ના ખુલી હોય તો ચાવી એણે કેટલા ડોક્ટરોને બતાવ્યું. એનો ખાસ ભાઈબંધ જ બોમ્બેમાં મોટો ડોક્ટર છે. તારે ડોક્ટરોએ કીધેલું ભાઈ આવો કેસ બહુ રેરલી જોવા મળે છે, 1 2 કરોડે એકાદ કેસ આવો હોય છે જેની કોઈ મેડિસિન નહીં. જીભ ઉપરથી ટેસ્ટ જતો રહે. પછી એની બહુ વર્ષો પહેલા યોગી બાપાના વખતમાં ભાવનગરના નરેશના કુટુંબમાં એક દીકરાને આવો પ્રોબ્લેમ થયો હતો. એ જે ભાવનગરના નરેશ હતા એના ભત્રીજાની જીભ ઉપરથી ટેસ્ટ જતો રહેલો. ત્યાર પછી આ બીજો કેસ સાંભળ્યો મેં. પણ એ વખતે એને ખબર હતી કે ધરતી પર યોગી મહારાજ એવા સાધુ છે કે જે સાધુ આશીર્વાદ આપશે તો જ એનો ટેસ્ટ ખુલશે. એણે એ વખતે કળા કરી હતી. બાપાને કીધું બાપા મારા ઘેર થાળ કરવા આવો, કે બધાને લઈને આવો. તો બાપા આખું બધાને લઈને થાળ કરવા માટે ગયા. એણે મહાન થાળ બનાવડાયા. બાપાને બધા સંતોને બધાને જમાડ્યા. પછી જેટલા બાકી હતા તો બાપા આગળ મોટું તપેલું લઈને આવ્યા. બાપા તમારા હાથે બધાને પ્રસાદી જમાડો કે. બાપા લે ને બધાને મોઢે મૂકે. બાપા લે ને બધાને જમાડ્યો ને પછી છેલ્લે ભત્રીજાને બોલાયો. બાપા પરસાદ જે ઉભા રહો કે કેમ આ તમે જમાડો પણ એને ટેસ્ટ નહીં આવે. તો કે કેમ? તો કે એની જીભ ઉપર ટેસ્ટ નહીં. તમે આશીર્વાદ આપો કે આ બધાને જેમ પ્રસાદી મીઠી લાગી એમ એને પ્રસાદી મીઠી લાગે. પછી બાપાએ એને મીઠી એમ મોહન થાળ જમાડ્યો અને એની જીભનો ટેસ્ટ પાછો આવેલો. એના યોગી મહારાજ ફરી આવ્યા મુંબઈની ધરતી પર. પ્રભુ સાંઈ એના પત્તાનું જળ પીધું ને એનો ટેસ્ટ ચાલુ થયો. પણ આ પુરુષોની તાકાત છે, ક્યારે ચાવી ઉઠાઈ લઈને ક્યારે ચાવી ગોઠવી દે. ક્યારે ઉઠાઈ લઈને ક્યારે ગોઠવી દે એના હાથમાં છે. પણ એ ચાવી ઊંચી નીચી બી આપણને આખી જિંદગી આવા પ્રસંગો ભૂલી જ ના શકાય. આપણે ભૂલી જવું હોય તો ભગવતબેન ગળું બેહી ગયેલું. અવિનાશ વ્યાસની સામે કોમ્પિટિશન જીતેલી વ્યક્તિની વાત કરું છું. ગુજરાતી સંગીતમાં ગુજરાત